ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો લલિત કલા એકેડમી દ્વારા 64માં રાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે। કેટલા નંબરનો છે મિત્રો? તો 64માં નંબરનો આ રાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે। તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈશું તેની ડિટેલ। તો લલિત કલા એકેડમી દ્વારા, તો કોના દ્વારા? યાદ રાખજો, એક લલિત કલા એકેડમી દ્વારા મિત્રો દિલ્હીમાં 64મું આવૃત્તિ હતી, જેનું રાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આ જે કાર્યક્રમ છે એ ભારતભરમાં દ્રશ્ય કલામાં અને શ્રેષ્ઠ જે કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, અને પહેલીવાર આ પ્રદર્શનમાં મિત્રો રાષ્ટ્રીય વિજેતા કલાકૃતિનું વેચાણની મંજૂરી આપી હતી, જેનાથી કલાકારોને તેમની રચનાઓમાંથી સીધા નાણાકીય લાભ મેળવવાની એક તક ઊભી કરવામાં આવેલી હતી। તો કદાચ તમને આવનારી એક્ઝામમાં પૂછાય કે રાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું અથવા પ્રદર્શન ક્યાં કરવામાં આવ્યું હતું, તો મિત્રો યાદ રાખજો નવી દિલ્હીમાં, અને કેટલામું હતું? તો 64મા નંબરનું હતું। ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું મિત્રો ભૂલતા નહીં, કારણ કે એમાં મંથલી કરંટ અફેર પીડીએફ, વીકલી કરંટ અફેર પીડીએફ અને ડેલી કરંટ અફેર પીડીએફ આપણે મૂકીએ છીએ। આ ઉપરાંત આપણે મિત્રો ડેલી કરંટ અફેર ક્વિઝ પણ આપણી ટેલિગ્રામમાં મૂકીએ છીએ, એટલે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું ભૂલતા નહીં। આગળનો ક્વેશ્ચન છે કે ખીરગંગા નદી પર જે વાદળ ફાટવાથી કયા જિલ્લામાં અચાનક પૂર આવ્યું છે મિત્રો? તો ઉત્તરકાશી જે જિલ્લો છે મિત્રો, ત્યાં પૂર આવ્યું છે। તો આ ઉત્તરકાશી જિલ્લો ક્યાં આવેલો છે મિત્રો? તો ઉત્તરાખંડનો મિત્રો જ્યાં ઉત્તરકાશી જિલ્લો છે ત્યાં મિત્રો જે વાદળ ફાટવાના લીધે અચાનક પૂર આવ્યું હતું। તો જોઈશું તેની ડિટેલ। તો ઉત્તરાખંડમાં મિત્રો ઉત્તરકાશી જિલ્લામાં મિત્રો જે ધારલી ગામ છે, કયું ગામ? ધારલી ગામના ઊંચાઈવાળા અલકાનંદા નદી પર વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું। આ વાદળ ફાટવાથી અત્યંત તીવ્ર વરસાદ પડે, ઘણીવાર લગભગ 10 કિમી સ્ક્વેર વિસ્તારમાં મિત્રો 1 કલાકમાં 100 mm કેટલો? 1 કલાકમાં 100 mm જેટલોથી વધુ વરસાદ પડ્યો મિત્રો, જેથી કરી ઢોળાવાળા પ્રદેશમાં અનોખા હવામાન પેટર્નનું સંયોજનને કારણે હિમાલય જેવા પર્વતીય પ્રદેશોમાં આ ઘટના ખાસ કરીને સામાન્ય રીતે જોવા મળે, જેના કારણે મિત્રો જે આ તારલી ગામ છે ત્યાં અચાનક પૂર આવી જતા મિત્રો 10થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 50 લોકો લાપતા છે। એટલે બહુ દુઃખદ બાબત છે મિત્રો આ, અને આ આવનારી એક્ઝામ ઉપર માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો સૌર ઉર્જા પર સંપૂર્ણ રીતે ચાલતી ભારતની પ્રથમ વિધાનસભા કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો નવી દિલ્હીમાં આવેલી છે। તો નવી દિલ્હીની જે વિધાનસભા છે મિત્રો એ સૌર ઉર્જા સંચાલિત છે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। દિલ્હીમાં કોની સરકાર છે? તો બીજેપીની સરકાર છે, અને ત્યાંના સીએમ કોણ છે? રેખા ગુપ્તા ત્યાંના સીએમ છે। તો નવી દિલ્હીમાં સ્થિત દિલ્હી વિધાનસભા સંપૂર્ણપણે સૌર ઉર્જા પર કાર્યરત ભારતની પ્રથમ વિધાનસભા બની છે। મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ભારતની પ્રથમ પેપરલેસ, કઈ? પેપરલેસ
વિધાનસભા કઈ है? ઓકે, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ભારતની પ્રથમ જે પેપરલેસ વિધાનસભા કઈ છે. ઓકે, તો 500 મિત્રો કિલોવોટનો રૂફટોપ સોલર પ્લાન્ટને સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનાથી દર મહિને મિત્રો વીજળી ખર્ચમાં 15 લાખની બચત થવાની અપેક્ષા છે. એટલે દર મહિને મિત્રો 15 લાખ રૂપિયા બચશે સરકારના. આ ગ્રીન એનર્જીની એક પહેલ સાથે વિધાનસભાએ એક રાષ્ટ્ર એક એપ્લિકેશન કાર્યક્રમ હેઠળ કાગળ રહિત કાયદાકીય કામગીરીને સક્ષમ બનાવવા માટે રાષ્ટ્રીય વિધાનસભા એપ્લિકેશન મિત્રો અપનાવી છે. તો મિત્રો આ જે દિલ્હી વિધાનસભા છે એને વિધાન એપ્લિકેશન પણ અપનાવેલી છે. તો યાદ રાખજો, પ્રથમ મિત્રો એ વિધાનસભા અથવા કે સૌર ઉર્જા સંચાલિત વિધાનસભા કઈ છે? તો દિલ્હી. ભારતમાં જિલ્લા સ્તરે પૂરની તીવ્રતાનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરવા માટે કઈ સંસ્થાએ જિલ્લામાં પૂર ગંભીરતા સૂચકાંક વિકસાવ્યો છે? તો આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા મિત્રો જે ગંભીરતા સૂચકાંક મિત્રો હાલમાં વિકસાવવામાં આવેલો છે. મિત્રો તો ડિસ્ટ્રિક્ટ ફ્લડ સિવિયરિટી ઇન્ડેક્સ ડેટા આધારિત એ સાધન જેના હેતુથી મિત્રો જિલ્લા સ્તરે પૂરની તીવ્રતાનું મૂલ્યાંકન કરવા અને તેનું વર્ગીકરણ કરવા માટે આ દિલ્હી આઈઆઈટી અને ગાંધીનગર આઈઆઈટી બંને સાથે મળીને મિત્રો સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું છે. આ સાધન પૂરગ્રસ્ત જિલ્લાઓની ઓળખને સમર્થન આપશે અને પૂર શમન અને કટોકટી પ્રભાવિત આયોજન માટે સંશોધનના અસરકારક ફાળવણીને માર્ગદર્શનને મદદરૂપ કરશે. તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય જે સોલાર ગઠબંધનમાં 107મો સભ્ય દેશ બન્યો છે? તો મિત્રો યાદ રાખજો, મોલ્ડાવા છે ને મિત્રો એ ઇન્ટરનેશનલ જે સોલાર એલાયન્સ છે ને મિત્રો એનો 107મો સભ્ય બનેલો છે. મિત્રો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, મોસ્ટ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મોલ્ડોવા રિપબ્લિક તેના 107મા સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં મિત્રો જોનારો 107મો સભ્ય દેશ છે, જે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ગઠબંધનની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરે છે. અને 2015માં COP21 ક્લાઇમેટ સમિટ ભારત અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. આ મિત્રો ઇન્ટરનેશનલ જે સોલર એલાયન્સ છે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો ગુરુગ્રામ આપણા ભારતમાં આવેલું છે, ગુરુગ્રામ હરિયાણામાં. ત્યાં મિત્રો આ જે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એનું વડું મથક આવેલું છે. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ઔદ્યોગિક અને તકનીકી સહયોગ વધારવા માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો રશિયા દ્વારા. તો નવી દિલ્હીના વાણિજ્ય ભવન આયોજિત ભારત રશિયા કાર્યકારી જૂથ આધુનિકરણ અને ઔદ્યોગિક સહકારના 11મા સત્ર દરમિયાન ભારત અને રશિયાએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર વ્યૂહાત્મક ભાગીદારીને પુનઃપુષ્ટિ કરે છે અને ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત રશિયા આંતર સરકારી કમિશન હેઠળ આયોજિત છે. આ પહેલ વેપાર, આર્થિક, વિજ્ઞાન અને તકનીકી અને સંસ્કૃતિમાં સહયોગને આવરી લેશે. સેન્ટ્રલ વિસ્તાર પ્રોજેક્ટ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પ્રથમ કોમન સેન્ટ્રલ સેક્રેટરી બિલ્ડિંગનું નામ શું છે? તો કર્તવ્ય ભવન. કયા હાઈકોર્ટમાં 5 નવા નિયુક્ત ન્યાયાધીશોએ શપથ લીધા છે, જેનાથી કુલ સંખ્યા 83 થશે? તો અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મિત્રો 5 નવા જજની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો તો 5 નવા જજમાં પ્રમોદ કુમાર શ્રીવાસ્તવ 2, સંતોષ રાય, ફકીર અહેમદ, અબ્દુલ શાહિદ
અને તેજ પ્રતાપ તિવારી વગેરે જેવા મિત્રો અલ્હાબાદ હાઈકોર્ટના 5 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ઇન્ડેક્સ 2025માં બેંગલુરુએ કયું સ્થાન મેળવ્યું છે? તો 26મું મિત્રો સ્થાન મેળવેલું છે. કોને? બેંગલુરુએ. તો ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ઇન્ડેક્સ 2025માં બેંગ્લોર 26મા સ્થાને મિત્રો આવ્યું છે. તે ભારતનું ટોચનું AI હબ બન્યું છે અને કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ દ્વારા પ્રકાશિત આ જે ઇન્ડેક્સ છે એ AI સંશોધન અને વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે બેંગ્લોર ઝડપી વિકસતા અને તેમજ તેના ડેટા સેન્ટરને વધતી જતી સંખ્યાને પ્રકાશિત કરે છે. તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેંગલુરુ કયા નંબરે આવ્યું છે? 26મા નંબરે આવેલું છે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 9 ઓગસ્ટના દિવસે મિત્રો વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. અને આ ક્વેશ્ચન અવારનવાર એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે, એટલે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં આદિવાસી સમુદાયોના અધિકારોના રક્ષણ, તેમની સંસ્કૃતિ અને તેમના યોગદાનને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની જાહેરાત 1994માં કરવામાં આવેલી હતી. તો તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ દિવસ ઉજવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 1994. આદિવાસી લોકો પૃથ્વીની સૌથી જૂના વતની છે. તેઓ પ્રકૃતિ સાથે સુમેળ રહે છે અને આ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે આદિવાસીઓના પડકાર, તેમની જરૂરિયાતો, તેમના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.